ભચાઉ તાલુકાના રામપર ખાતે ગઈ મધ્યરાત્રિએ 32 જણાના ટોળાએ હાથમાં બંદૂક અને હથિયાર ધારણ કરી સરેઆમ આતંક મચાવ્યો હતો. એક જણને માથામાં ધારિયું ઝીકી દઈ હત્યાનો પ્રયાસ કર્યો હતો. ટોળાએ હથિયાર સાથે 4 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. 5 કારમાં તોડફોડ કરી હતી. સંધાર સમાજના પ્રમુખ પદે બેસવાની લાઈમાં પ્રતિસ્પર્ધી જૂથે ટોળા રૂપે આવી અને હુમલો કર્યો હતો. હવે જોઈએ ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ભચાઉ તાલુકાના રામપર ખાતે 32 જણાના ટોળાએ બંદૂક અને હથિયાર સાથે મધરાત્રે વિસ્તરનો આતંક મચાવ્યો હતો. એક જણને માથામાં ધારિયું ઝીકી તેમનો હત્યાનો પ્રયાસ કરતા ભારે અફડાતફડી મચવા પામી હતી. ટોળાઓએ હથિયાર સાથે 4 રાઉન્ડ ફાયરિંગ કર્યા અને 5 કારમાં તોડફોડ પણ કરી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર સંધાર સમાજના પ્રમુખ પદે બેસવાની લાઈમાં પ્રતિસ્પર્ધી જૂથે આ કાવતરું રચી એકશમ કરવી ગેરકાયદેસર મંડળી રચી અને આ ટોળાએ આતંક મચાવ્યો હતો. 32 જેટલા શખ્સો એકસાથે હાથમાં હથિયાર ધારણ કરી બંદૂક સાથે ધસી આવ્યા હતા અને સામેના એક વ્યક્તિ ઉપર બોલાચાલી દરમિયાન માથામાં ધારિયું ઝીકી દીધું હતું અને તેમનો હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આટલેથી ટોળાનો આતંક અટકતો ન હોય તેમ 4 રાઉન્ડ તેમને ફાયરિંગ કર્યા હતા અને સાથોસાથ 5 જેટલી કારમાં તોડફોડ કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે. પરંતુ જ્યારે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ ત્યારે મામલો પરિપૂર્ણ થઈ ગયો હતો અને જાણે કાયદાનું અસ્તિત્વ ન હોય તે પ્રકારનો માહોલ અને ભય અને ગભરાટની લાગણી રામપર ખાતે જોવા મળી હતી.